હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મીણબત્તીમાંથી ફક્ત 10 મિનિટમાં જ ઢગલા બંધ આપણે દીવા તૈયાર કરવાના છે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. તો દીવા બનાવવા માટે આપણે આ રીતે કલરની આ રીતના મીણબત્તી લઈ લીધી છે. તમે કોઈ પણ મીણબત્તી આમાં લઈ શકો. વ્હાઇટ મીણબત્તી આવે તે પણ તમે આમાં લઈ શકો છો. ત્યાર પછી આપણે આ રીતના કપૂર લઈ લીધું છે. આ રીતનું કપૂર તમને કોઈ પણ કરિયાણાવાળાની દુકાને આસાનીથી મળી જશે. ત્યાર પછી આપણે આ રીતે દસ્તા વડેથી તેને સરસ રીતે ઝીણો પાવડર કરી લેવાનો છે. આ રીતે આપણે કપૂર દીવામાં ઉમેરીશું તો આપણા ઘરમાં નકારાત્મક ઉર્જા હોય તે બહાર ભાગી જશે અને તેમાંથી આ કપૂર ઉમેરવાથી સરસ એવી દીવો આપણે પ્રગટાવશું તો તેમાંથી સરસ એવી સુગંધ આવશે. તો ફ્રેન્ડ્સ, આ દીવા બનાવવા માટે ન આપણે ઘીની જરૂર પડે નહીં તેલની જરૂર પડે. ફક્ત આપણે આ રીતે મીણબત્તીમાંથી જ આપણે ઢગલા બંધ દીવા બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતનું નાનું વાસણ લઈ લેવાનું છે. કોઈ પણ વાસણ તમે આમાં લઈ શકો છો. મેં અહીંયા નાની એવી તપેલી લીધી છે. તમે કોઈ પણ વાસણ આમાં લઈ શકો છો. આ રીતે મીણબત્તી આપણે બધા જ કટકાને આમાં ઉમેરી દેવાના છે. ત્યાર પછી મેં અહીંયા અગાઉથી જ પાણી ઉકળવા રાખી દીધું હતું. તેમાં આ રીતને આપણે તપેલી રાખીને આ મીણબત્તીને સરસ રીતે ઓગાળી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે ગેસ ઉપર પણ આ મીણબત્તીને એમનેમ પણ ઓગાળી શકો છો. પણ મેં અહીંયા ગરમ પાણી આ રીતે ઉકળતું કરીને આ રીતે મીણબત્તીને ઓગાળી લીધી છે. તમે એમનેમ પણ આ મીણબત્તીને ઓગાળી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે મીણબત્તીના દીવા એટલા માટે કર્યા છે કે હાલમાં જ દિવાળી આવી રહી છે અને દિવાળીના તહેવાર ઉપર આપણે દીવા કરતા હોય છે અને આપણે તેલના ઘીના દીવા કરતા હોય તો તેમાં આપણે દિવાળી ઉપર નવા કપડાં પહેર્યા હોય તો તેમાં બગડી શકે. તે માટે આપણે આ રીતે દીવો મૂકીને જ પ્રગટાવવાનો રહેશે. તે માટે આપણે આ રીતે મીણબત્તીના દીવા તૈયાર કર્યા છે. તો તમે જોઈ શકો છો કે આપણી મીણબત્તી છે તે બધી જ ઓગળીને આ રીતનું સરસ એવું લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતના આપણી મીણબત્તી ઓગળીને આ રીતે સરસ એવું લિક્વિડ બની ગયું છે. તો આ રીતે આપણે તેમાંથી દોરા નીકળ્યા છે તે આપણે આ રીતે અલગ કાઢી લેવાના છે. તે દોરાનો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. આપણે જ્યારે પણ દીવો પ્રગટાવવો હોય ત્યારે તે દોરા પણ આપણે તેમાં યુઝ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે આ રીતે કપૂરનો જે ઝીણો ભૂકો કરીને રાખ્યો હતો તે આપણે આમાં ઉમેરી દેવાનો છે. આ રીતે ઉમેરીને તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ દીવડા આપણે બનાવીશું તે બિલકુલ બહાર જેવા જ તૈયાર થશે અને આપણે બહારથી લઈ આવવાની જરૂર જ નહીં પડે. ફક્ત 10 મિનિટમાં જ આપણે મીણબત્તીમાંથી આપણે બહાર જેવા જ દીવા બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ત્યાર પછી મેં અહીંયા બરફ જમાવવાની આ રીતના ટ્રે પડી હતી તે આ રીતના તૂટી ગઈ હતી. તો તેને આપણે આ રીતે આમાં યુઝ કરી શકીએ છીએ. તમે કોઈ પણ ટ્રે લઈ શકો છો. પ્લાસ્ટિકની ટ્રે આવે તે પણ લઈ શકો. કોઈ પણ ટ્રે તમે આમાં લઈ શકો છો. પછી આ રીતે આપણે આમાં આ રીતના જે મીણનું આ રીતનું લિક્વિડ તૈયાર કર્યું છે તે આપણે આમાં ઉમેરી દેવાનું છે. બધા જ ખાનામાં આપણે આ રીતે આ લિક્વિડને ઉમેરી દેવાનું છે. તો ફ્રેન્ડ્સ, મેં અહીંયા મીણબત્તી છે તે કલરની લીધી હતી. તે માટે આ રીતનું લિક્વિડ છે તે આ રીતે કલરવાળું બન્યું છે. તમે વ્હાઇટ મીણબત્તી લેશો તો તમારું આ રીતના વ્હાઇટ દીવા બનીને તૈયાર થશે. મેં આ રીતના કલરની મીણબત્તી લીધી હતી તે માટે આ રીતનું આ લિક્વિડ બન્યું છે. આ રીતે આપણે બધા જ ખાનામાં આ રીતના લિક્વિડ ઉમેરી દેવાનું છે અને વધેલું જે લિક્વિડ હોય તે તમારા કોળિયા હોય તેમાં તમે ઉમેરીને તેને સરસ રીતે દીવા બનાવી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે વાટ લઈ લીધી છે. આ રીતની આપણે રૂની વાટ લીધી છે. તેને આપણે આ રીતે પહેલાં ઉપરના ભાગમાં આ રીતના ડુબાડીને સરસ રીતે બોળીને કરી લેવાની છે. જેથી કરીને આપણે દીવો પ્રગટાવવો હોય ત્યારે તે દીવો છે તે આસાનીથી પ્રગટી જાય. આ રીતે આપણે આખામાં આ રીતના વાટ છે તે રાખી દેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણા દીવા છે તે બનીને રેડી થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો કે આપણે દીવા છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યા છે. આ રીતના આપણે દીવા બહાર લેવા જતા હોય તો ખૂબ જ મોંઘા મળતા હોય પણ આપણે આ રીતે મીણબત્તીમાંથી ઘરે જ દીવા બનાવી શકીએ છીએ. આ રીતે પછી આપણે આ રીતના ટ્રેમાંથી અલગ કાઢી લેવાના છે દીવા. બધા જ દીવાને આપણે આ રીતે અલગ કરી લેવાના છે. જે આપણે વધેલું લિક્વિડ હતું તે આપણે આ રીતે કોળિયામાં જમાવી દીધું છે. તે પણ ખૂબ જ સુંદર લાગી રહ્યા છે દીવા. અને જ્યારે પણ આપણે દીવો પ્રગટાવવો હોય ત્યારે આપણે આ રીતે એક દીવો મૂકીને તેને સરસ રીતે દિવાળી ઉપર પ્રગટાવી શકીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ દીવા ખૂબ જ સુંદર લાગી રહ્યા છે.